હા, અંદર આવો સર. હમ આ જ છે જે તમને એલોટ કરેલું છે, સર્વિસ અપાર્ટમેન્ટ. આ કિચન છે, હમ હમ આ હોલ અને આહા બેડરૂમ એ તરફ છે. ઓકે અંદર આવો, દેખાડું છું. ઓકે આવો સર. હમ આ જ છે મેં કહ્યું હતું ને, બેડરૂમ. ઓહો જો તમને એસી જોઈએ તો રિમોટ ત્યાં શેલ્ફમાં છે, હમ અને જો ટીવી જોવું હોય તો ટીવી હોલમાં છે. ઓકે જો તમને ટીવી અંદર રૂમમાં જોઈએ તો પણ એ ચેન્જ કરી આપીશું. ના 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 એ બધું ઠીક છે. રૂમમાં ટીવી નથી જોઈતું, હોલમાં જ રહેવા દો. મારે થોડી પ્રાઇવસી જોઈએ છે. ચલો ઠીક છે, તમારી મરજી. તમે જે કામ માટે આવ્યા હતા, ભગવાન કરે એ સારું થાય. થેન્ક યુ જી. તમારું નામ? જી, હું સોનલ છું. બધા મને સોનું કહે છે. ઓ ઓકે શૈલજા. લો શૈલુ, આ તમારા ના માટે. ના, આની જરૂર નથી સર. કઈ વાંધો નહીં, લઈ લો ના, ને. વાંધો નહીં સર, તમે જ રાખો. શૈલુ આવું લઈ બધું લો કેમ ને. સર? અરે ઓકે સર, થેન્ક યુ સર. હમ જો તમને કોઈ હેલ્પ જોઈએ તો મને કોલ કરી લેજો, હું આવીને જોઈ લઈશ. હમ હું નીચે ઓફિસમાં જ રહું છું સર. તમે અહીંયા એકલા છો કે? હા સર, આજે ડ્યુટીમાં હું એકલી જ છું. તમને કોઈ વસ્તુની જરૂર હોય તો નીચે આવવાની જરૂર નથી, કોલ કરજો, હું આવીને જોઈ લઈશ. અહીંયા જમવા માટે? સર, તમને કેવું જોઈએ કહો સર. જો તમને અહીં જ ખાવાનું પસંદ હોય તો અહીં જ બનાવી દઈશું, નહીં તો ઓનલાઈન પણ કરી શકો છો, તમારી મરજી. ના ના, મને બહારનું ખાવાનું પસંદ નથી. તમે અહીંયા એને ફૂડ પ્રિપેર કરી શકો કે? અહીંયા આવીને પ્રિપેર કરવાનું છે? સમજાયું નહીં સર. હા જી, મને ઘરનું ખાવાનું જ ગમે છે. નાનપણથી જ મને ઘરના ખાવાની આદત પડી ગઈ છે. ઠીક છે સર, જેવું તમે કહો અહીં આવીને કરી આપું છું. સર, હું તમને કંઈ પૂછી શકું? હા પૂછો ને. લાગે છે કે મેં તમને ક્યાંક જોયેલા છે, પણ ક્યાં જોયા છે એ યાદ નથી આવતું. જી, એના માટે તમે કોઈ ચિંતા ના કરો. બની શકે તમે મને ટીવીમાં કોઈ ઇન્ટરવ્યૂમાં જોયો હોય. અચ્છા, હું કંઈ સમજી નહીં. તમે કોણ છો સર? મારું નામ પ્રશાંત, એક રાઇટર છું. ઘણી બધી ફિલ્મોમાં મેં સ્ટોરી લખી છે. ઓ અચ્છા, એવું છે સર. એ જ તો મને લાગતું હતું કે મેં ક્યાંય ને ક્યાંય તો તમને જોયેલા જ છે. તમારો ચહેરો જાણીતો લાગતો હતો, બસ હવે યાદ આવ્યું. ઠીક છે સર, તમે આરામ કરો, હું તમારા માટે નાસ્તો લઈને આવું છું. ઠીક છે, થોડું જલ્દી લઈને આવજો. ત્યાં સુધી હું નાહી ધોઈને તૈયાર થઈ જાઉં છું. ઠીક છે સર, મેઇન ડોર લોક ન કરતા ખુલ્લું રાખજો. હું ટિફિન હોલમાં મૂકીને જઈશ. હા એ હું જોઈ લઈશ. ઠીક છે સર, હું જઈને લઈ આવું. સર, સર, હા ઉભા રહો, આવું છું. નાસ્તો લઈને આવી છું સર. ટેબલ પર મૂકો ને, હું લઈ લઈશ. થેન્ક યુ. બહુ સરસ છે. તમે બનાવ્યું કે? હા હા સર, મેં જ બનાવ્યું છે. બહુ ટેસ્ટી છે. થેન્ક યુ સર. સર, તો હું જાઉં હવે? જવું છે? થોડી વાર બેસો ને. રહી તો શકું, પરંતુ તમારે બીજું કંઈ કામ છે? હા સર, રિસેપ્શન પર તો મારે જ બેસવાનું છે અને ખાવાનું પણ બનાવવાનું છે. ત્યાં જ ખાવાનું બનાવી દો ને. બાજુવાળા ફ્લેટમાં થોડા માણસો આવ્યા છે, એમના માટે ખાવાનું બનાવીને લઈ જવાનું છે સર. મારી દાદીમાએ ખાવાનું બનાવી રાખ્યું હશે. ઓ એવું છે? હા સર. સારું સારું,
ખરેખર સરસ બનાવ્યું છે. તો પણ જો તમે થોડી વાર અહીંયા રહેશો તો મને કંપની મળશે ને? બહુ બોર થવાય છે. ના સર, હું જઈને ફ્રી થઈને પછી આવું છું. આમ પણ તમારા માટે બપોરનું પણ ખાવાનું બનાવવાનું છે, ત્યારે આવું છું સર. સારું, તો જાઓ. હા સારું. બહુ બોર લાગે છે. શું કરું? સમય જતો નથી. સર, સર, હા, બોલો ને. ખાવાનું લઈને આવી છું સર, આવી જાઓ. હા, હમણાં આવું છું. બહુ સરસ છે. થેન્ક યુ સર. એક અગત્યની વાત કરવી છે. તમે ફ્રી છો? હા, હમણાં તો ફ્રી છું, પણ તમે પહેલા જમી લો ને, એના પછી વાત કરીશું. આવો, બેસો. અત્યાર સુધી હું જ મારા વિશે તમને બતાવી રહ્યો છું. તમે તમારા વિશે બતાવો ને કંઈક. અરે, તમારા વિશે કંઈક કહો ને. આ સર્વિસ અપાર્ટમેન્ટ મારા ઓળખાણવાળાઓનું છે સર. એ ફોરેન જતા રહ્યા તો હું દેખભાલ કરું છું. જોવા જઈએ તો પગાર પર કામ કરવાવાળા મેનેજર જેમ જ છું. મારે તમને કંઈક પૂછવું છે, પણ કંઈક ઠીક રહેશે કે નહીં? આટલું કેમ અચકાવો છો સર? પૂછો ને. તમને સેલરી કેટલી મળે છે? જુઓ ને, 20,000 આવે છે સર. મારો બધો પગાર ઘરે જ મોકલું છું સર. એવું છે. હું એક મૂવીની સ્ટોરી લખવા માટે આવ્યો છું. સ્ટોરી એટલે કે સ્ટોરી, સ્ક્રીન પ્લે બધું છે. એવું છે ને કે બંગલામાં એક છોકરી હોય તો થોડી ક્રિએટિવિટી મળશે એટલે. નહીં તો સ્ટોરીમાં કંઈ જોશ નથી મળતો એટલા માટે. ઓહ અચ્છા, તો એમાં હું શું કરી શકું? હમણાં જ હું બોલ્યો ને શૈલજા, હું સ્ટોરી લખતા પહેલાં એક છોકરી હોય તો મને ઘણી મદદ મળશે. નહીં તો સ્ટોરીમાં ક્રિએટિવિટી મરી જશે એટલા માટે. મારે અહીંયા 10 થી 15 દિવસ તો થઈ જશે. ત્યાં સુધી મારી સાથે રહેવા માટે એક છોકરી જોઈએ. શું કીધું? મારી જોડે રહેવા માટે એક છોકરી જોઈએ. મારી જોડે એક છોકરી હોય ને તો ઘણી મદદ મળશે. થોડું હેલ્પ કર ને. જી, આવી કોઈ છોકરીને હું નથી ઓળખતી સર. જુઓ,
તમારી ઓળખાણની ઘણી બધી છોકરીઓ હશે ને? અહીંયા બધી છોકરીઓ આવતી જતી હશે કે નહીં? તમે ઓળખતા નથી? સોરી સર, આવા કોઈને હું નથી ઓળખતી સર. અરે મારા માટે થોડી ઇન્ક્વાયરી કરી આપો ને પ્લીઝ. ના સર, આવા કોઈને હું નથી ઓળખતી. ઠીક છે, છોડો. જો તમારે કોઈ પ્રોબ્લેમ ના હોય તો તમે જ મારી સાથે રહી શકો કે નહીં? સર, કેવી વાત કરો છો તમે? જો તમને મંજૂર હોય તો ઓકે. અહીંયા હું 10 થી 15 દિવસ રોકાવાનો છું. જો તમે મારી સાથે રહેશો તો 1.5 લાખ રૂપિયા આપીશ. જો તમને મંજૂર હોય તો બોલો ને, નહીં તો પછી કંઈ વાંધો નહીં. હમ. ઉમ. સર, હું એક માણસને ઓળખું છું. હું એમને પૂછીને જોઉં છું, કદાચ એ કોઈને ઓળખતા હોય. સારું, તેમને જો આ મંજૂર હોય તો વાંધો નહીં. એ છોકરી મોકલે તો ઠીક છે, નહીં તો તમે આવી શકો કે નહીં? મને લાગે છે કદાચ એ ઘણી બધી છોકરીઓને ઓળખતા હશે. કોઈ તો મળી જશે. સારું સારું, હવે તમે નીકળો. હું અંદર જઈને મારી સ્ટોરી લખું છું. સાંજે ડિનર લેતા આવજો. ઓકે સર, હું જાઉં છું સર. આટલો ડ્રામા કર્યો તોય આ વાત નથી માની રહી. હેલો, હા ભાઈ, કેમ છો? તમે ઠીક છો ને? હા, હું ઠીક છું. બોલ, શું વાત છે? ભાઈ, અમારા એપાર્ટમેન્ટમાં એક ખૂબ મોટા વીઆઈપી આવ્યા છે. એમને કોઈ છોકરી જોઈએ કદાચ. જો કોઈ હોય તો કહેશો. શું છોકરી જોઈએ? તને કોણે કીધું? એ થોડું સિક્રેટ છે ભાઈ, કહેવાનું નથી. છોકરી મળશે કે? એવું કશું નથી. એની ડિટેલ્સ મળે તો સારું રહેશે. હા, એ કંઈ નહીં ભાઈ. એ છે ને મૂવીમાં ખૂબ મોટા રાઇટર છે કદાચ. કોઈ નવી મૂવીની સ્ટોરી લખવા આવ્યા છે. મને કોઈ છોકરી માટે પૂછી રહ્યા હતા. કહેતા હતા એમની સાથે 10-15 દિવસ રહેવું પડશે. સારું, હું જોઉં છું. પણ આપણી છોકરીઓ બધી હજુ બિઝી છે. અચ્છા, એ પેમેન્ટ વિશે શું કહે છે? એક દિવસના 10,000 આપશે એમ કહેતા હતા. શું બોલે છે તું? અરે 10,000 તો બહુ ઓછા છે. સારું, હું જોઉં છું કોઈ મળે છે કે નહીં. જો કોઈ હા કહેશે ને તો હું તને ઇન્ફોર્મ કરું છું. હા, ઠીક છે ભાઈ. રાત્રે એમને ડિનર આપવા માટે હું ત્યાં જઈશ તો જરૂર એ મને આ વિશે પૂછશે. જેવું તમે કીધું હું કહીશ કે અમાઉન્ટ ખૂબ ઓછી છે. સારું, ફોન મૂકું છું. હા, ઠીક છે ભાઈ, હું કોલ કરું છું. હા, એક મિનિટ. તને ખબર છે ને મને એક્ટિંગનો શોખ છે. એમને કહીને મને એક ચાન્સ અપાઈ દે ને પ્લીઝ. કેમ ભાઈ આ બધું? એમને જઈને પૂછીશ તો ખબર નહીં શું સમજશે. ખોટું લાગશે ને? એવું નથી, પણ નાનપણથી મને એક્ટિંગનો શોખ છે ને, જરા પૂછી લે ને. હા, ઠીક છે ભાઈ, હું એકવાર એને પૂછીને જોઉં છું. જો સાચીમાં કોઈ ચાન્સ હશે તો હું તમને કોલ કરું છું. હા, સારું, મૂકું છું. બાય. હા, ઠીક છે ભાઈ. બાય બાય. હેલો સર, કેમ છો તમે? હા, હું ઠીક છું. તમે કેમ છો? ઠીક છું. સર, અમારી સ્ટોરી ક્યાં સુધી પહોંચી? હા સર, હું આજે જ અહીંયા આવ્યો છું. સ્ટોરી લખવાની ચાલુ કરી છે. સારું, તમે આરામથી લખો. જો તમને સ્ટોરીમાં કે સ્ક્રીન પ્લેમાં કંઈ ડાઉટ હોય તો તમે મને ક્યારે પણ ફોન કરી શકો છો. હું તમને બધું એક્સપ્લેન કરીશ. અમારી સ્ટોરીમાં કોઈ કમી ના હોવી જોઈએ. હા સર, આ એક મોટી કંપની છે, વિચારીને લખજો સર. હા સર, બોલો. તમે એક કામ કરો ને, હું સ્ટોરી લખીને તમને ફોન કરી દઈશ. બરાબર. તમે અહીંયા જ આવી જાઓ. આપણે બંને બેસીને સ્ટોરી ડિસ્કસ કરી લઈશું. હા, અરે આ બધું મારાથી નહીં થાય. તમે બેસીને પહેલા સ્ટોરી લખી નાખો. જો એમાં કંઈ ઠીક કરવું હોય તો પછી આપણે જોઈ લઈશું ને. ઓકે સર. હા, અને અમારો આખું સ્ક્રિપ્ટ વર્ક ખતમ કરવામાં તમને કેટલો સમય લાગશે સર? હા, હું જલ્દી પતાવી આપીશ. જુઓ ને, 20 દિવસમાં સ્ટોરી કમ્પ્લીટ કરવાનો હું પ્રયત્ન કરીશ. અચ્છા, 20 દિવસ લાગશે સર. જલ્દી પતાવો ને, અમારે અમારું કામ પણ શરૂ કરવાનું છે. 2 અઠવાડિયામાં લખીને આપી દો ને સર. તમારું કામ પત્યા પછી અમારે પણ તો કરેક્શન માટે ટાઈમ જોઈશે કે નહીં? એટલે જલ્દી સ્ક્રિપ્ટ આપી દો સર. હા, ઠીક છે. ઓકે સર. કાલે અમારા પ્રોડ્યુસરે ફોન કર્યો. એણે કીધું કે તમને એડવાન્સ મોકલી આપ્યું છે. કામ પત્યા પછી રિમેનિંગ પણ આપી દેશે. સર, એ બરાબર છે ને? હા હા, ઓકે.
પેમેન્ટનો કોઈ ઇશ્યુ નથી. આપણો પ્રોજેક્ટ સક્સેસ થાય એ અગત્યનું છે સર. અરે ધન્યવાદ સર, થોડું જલ્દી કામ ખતમ કરો ને. હા શ્યોર. આ પિક્ચરમાં અમને સારું નામ મળવું જોઈએ. અરે ચોક્કસ સર, જરૂર થશે. સર હું મૂકું છું સર. બાય સર. બાય. હેલો. હલો. હા શૈલજા. હા કહો ભાઈ, કોઈ છોકરી મળી કે? ના શૈલજા, કોઈ નહીં મળ્યું. મેં કીધું તું ને અમારી બધી છોકરીઓ બહુ બિઝી છે. આવતા અઠવાડિયે ફ્રી થઈ જશે. ના ભાઈ, એ હમણાં માટે જ પૂછતા હતા. જો આવતા વીકમાં જ છે તો થોડું મુશ્કેલ રહેશે. આ અઠવાડિયે મળવું બહુ મુશ્કેલ છે. મેં પણ ટ્રાય કરીને જોયું શૈલજા, કોઈ જ ફ્રી નથી. શું કરું? સોરી યાર. સારું ઠીક છે ભાઈ, હું જ કંઈ કરું છું. હા હલો શૈલજા. હમ. અરે મારા ચાન્સ વિશે એને થોડું બતાવજે ને. ભૂલતી નહીં શૈલજા. હા ઠીક છે ભાઈ, પૂછીને જોઉં છું. હા ઠીક છે. અરે યાર, હવે હું શું કરું? આ સર તો છોકરી જોઈએ છે કહે છે, પણ આ ભાઈ તો કોઈ ફ્રી નથી કહે છે. હું પણ આવી કોઈ છોકરીને પર્સનલી નથી ઓળખતી. કંઈ સમજાતું નથી કે હું શું કરું. આ કેમ ફોન કરે છે? હેલો. હેલો દીદી, કેમ છે તું? ઠીક છે ને? હું ઠીક છું. શું થયું? કેમ આ સમયે કોલ કર્યો? એ મમ્મીની તબિયત થોડી ઠીક નથી, હોસ્પિટલમાં એડમિટ કરવી છે. અરે બાપરે, શું થયું એમને? એ કાલથી એમને ખૂબ વધારે તાવ આવે છે. જો તમારી પાસે થોડા પૈસા હોય તો મોકલી દો ને પ્લીઝ. અરે શું થયું? તને અચાનક ફોન કરીને પૈસા માંગે છે? હા દીદી, હોસ્પિટલમાં એડમિટ કરવી હોય તો પૈસા જોઈએ ને. મારી પાસે બિલકુલ પણ પૈસા નથી. ઓ એમ છે, હમણાં મારી પાસે પણ પૈસા નથી. એક કામ કરું છું, કોઈને પૂછીને તને કહું છું. ઠીક છે દીદી, તો હું ફોન મૂકું છું. હા ઠીક છે. આવા સમયમાં જ એમની તબિયત ખરાબ થવાની હતી. સમજાતું નથી કે શું કરું. મારી પાસે પણ બિલકુલ પૈસા નથી. મમ્મીને પણ હોસ્પિટલમાં દાખલ કરવાની છે અને આ સર પણ અર્જન્ટમાં કોઈ છોકરી માગે છે. જો હું સર સાથે રહીશ તો તે ઘણા બધા પૈસા આપશે. એ પૈસાથી મમ્મીનો ઈલાજ પણ કરી શકું છું. ઠીક છે, કંઈ વિચારીને જોઉં છું. સમય પણ થઈ ગયો, બધા માટે જમવાનું પણ બનાવવાનું છે. સર સર. અરે તમે અંદર આવો ને. સર, તમારું જમવાનું ટેબલ પર મૂક્યું છે સર. ઓ એવું છે, સારું ઠીક છે. એ બધું ઠીક છે. મેં એક વાત કરી હતી, એનું શું થયું? શું થયું સર? કઈ વાત? તમે એક છોકરી લાવવાના હતા ને, એના વિશે વાત કરી કે નહીં? પૂછ્યું હતું સર મેં. બધી છોકરીઓ ખૂબ બિઝી છે. એવું છે? હા સર, એક ભાઈને પૂછ્યું હતું મેં. એમને પણ ઘણા પ્રયત્ન કર્યા, ક્યાંય ન મળી. અરે યાર, બોલો ને, હવે આપણે શું કરીએ? હવે શું કરીએ, તમે જ કહો ને સર. જો તમે મારી સાથે રહેશો તો પેમેન્ટ તમને ઉપયોગમાં આવશે કે નહીં? પણ સર, હું આ બધું કેવી રીતે? અરે એમાં શું છે, બીજાને પણ પેમેન્ટ તો મારે આપવું પડશે કે નહીં? જો તમે રહેશો તો એ પેમેન્ટ તમને મળી જશે, તમને કામ આવશે. એ તો સાચું છે. વિચારો ને, જો તમે રહેશો તો હું તમને ડેલી 20,000 આપીશ. હું કંઈ પણ રીતે અહીંયા 15 દિવસ તો રહીશ જ. ઓવરઓલ જોઈએ તો તમને 3 લાખ મળશે. આટલા પૈસા તમને ઉપયોગમાં તો આવશે કે નહીં? 15 દિવસ હું રિલેક્સ થઈ જઈશ અને તમને પણ તો પૈસા મળશે ને. આટલું કેમ વિચારો છો? શું છે આ સર? કેટલી મોટી વાત છે, તો વિચારું નહીં કે? સારું સારું, જરા વિચારીને જુઓ. સર, મને ઓકે છે. વેરી ગુડ. સર, ખાવાનું ઠંડુ થઈ જશે, પહેલા ખાઈ લો. સારું, જમી લઉં છું. સંભાળીને પડી જઈશ. તે હજુ સુધી તારી ફેમિલી કે તારા વિશે બતાવ્યું નથી મને. મારા વિશે કહેવા માટે કંઈ ખાસ નથી સર. ખાસ નહીં તો કઈ નહીં, થોડું ફાસ્ટ બતાવી દે ને. અરે કઈ નહીં, જો કરતો તો. સર, મારી આખી ફેમિલી ગામડે રહે છે સર. મારા પતિ ખૂબ જ પીવે છે. ઓહ. એટલે એમને ત્યાં મૂકીને હું અહીં આવી ગઈ. મારો એક દીકરો પણ છે. એની અને મારી બંને બહેનોની દેખભાલ મારી મમ્મી કરે છે.
એમનો બધો ખર્ચો હું જ જોઉં છું સર, એટલે હું અહીંયા રહીને કામ કરું છું. એ ઠીક છે, તમે હસબન્ડને છોડીને કેમ આવી ગયા? એ માણસ જ્યારે જોઈએ ત્યારે પીતો રહે છે, રોજ પીતા રહે છે, કામકાજ પણ નથી કરતા. તો તું મારી જોડે આવી જઈશ, હું બરાબર જોઈ લઈશ તને. ના સર, મને આ બધું સેટ નહીં થાય. કેમ? સેટ કેમ નહીં થાય? તારી દેખભાળ કરીશ ને, દર મહિને તને હું સારો પેમેન્ટ આપી દઈશ. જો તમારી વાત માનીને ત્યાં આવી ગઈ તો તમે અહીં ના જા ત્યાં ના જા એવી કન્ડિશન કરશો ને? હં? સાચું કહું તો મને આ નોકરી ખૂબ પસંદ છે સર. એવું છે? હમ. ઠીક છે. સર, મારા ઓળખવાવાળા ભાઈ તમારી આ વાળી મૂવીમાં ચાન્સ હોય તો પૂછતા હતા સર. જો હોય તો કહેજો ને. ઘણા કેરેક્ટર છે, પણ હું એ બધી વાતોમાં ઇન્ટરફેર નથી કરતો. એ બધું ડાયરેક્ટર ડિસાઇડ કરે છે. એવું હોય તો હું એમની ફોટો તમને શેર કરું છું. ડાયરેક્ટરને દેખાડીને કોઈ કેરેક્ટર બતાવો ને સર. જરૂર કરીશ. એ બધું ઠીક છે, તમારા એ સંબંધી છે? આહા, એવી કોઈ વાત નથી સર. એ મારી ફ્રેન્ડનો ભાઈ છે એટલે. એમને મૂવીમાં એક્ટિંગ કરવાનો ખૂબ શોખ છે એટલે પૂછ્યું સર. સારું સારું, તો એનો ફોટો આપી દેજે મને. ઓકે સર. આપણે સવારે વાત કરી લઈશું. ઠીક છે સર. આવી જા.